જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને 23 જૂનથી બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થઈ રહી છે। ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો, પરંતુ ઘણા એવા પણ વિસ્તાર છે કે જ્યાં હજુ ફક્ત સામાન્ય વરસાદ એટલે કે વાવણી લાયક વરસાદ પણ નથી થયો અને અમુક એવો વિસ્તાર પણ છે જ્યાં ફક્ત હળવા ઝાપટા પડ્યા છે। તો ત્યારે આગામી 48 કલાકમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું, તેમજ સાથે સાથે બંગાળની ખાડીની આ સિસ્ટમ છે એમાં મોટાભાગના વિસ્તારોમાં છે ટૂંકમાં કહીએ તો સાર્વત્રિક વરસાદ કેમ ના પડ્યો અને સાથે સાથે જુલાઈના પ્રથમ સપ્તાહની વાત કરીશું આપણે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલા વાત કરીએ બંગાળની ખાડીની જે હાલની સિસ્ટમ છે તે મુખ્યત્વે ગુજરાતથી દક્ષિણ તરફ છે, એટલે કે સિસ્ટમનો જો સારો એવો વરસાદ છે એ ગુજરાતથી મધ્ય ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતથી સિસ્ટમ છે એ અસર કરતા થાય અને ઉત્તર ગુજરાત બાજુથી પ્રવેશ કરે ત્યારે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ સારો એવો વરસાદ પડતો હોય છે। તમે અહીં ચાર્ટમાં જોઈ શકો છો એ મુજબ સિસ્ટમનું લોકેશન હોય તો 2 થી 3 દિવસમાં છે એ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડતો હોય છે, પરંતુ આ તો 7 થી 8 દિવસથી હજુ પણ સાર્વત્રિક વરસાદ થયો નથી। તેનું મુખ્ય કારણ એમ ગણાવી શકાય કે ગુજરાતની દક્ષિણમાં આ સિસ્ટમની વધુ અસર રહી, मतलब કે અરબ સાગરમાં વધારે પડતો વરસાદ પડ્યો। ત્યારે આગામી 48 કલાકમાં કેવા બતાવી રહ્યા છે હવામાન ચાર્ટ। સૌથી પહેલા વાત કરીએ તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં છે એ હળવો મધ્યમ વરસાદ છે અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ છે હજુ પડવાની શક્યતા છે આગામી 48 કલાકમાં। ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ છે એ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર અને કચ્છની। સૌરાષ્ટ્રના છે એ ખાસ કરીને બોટાદ, ભાવનગર તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં છે એ ઝાપટાથી માંડીને હળવો મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ છે એ પડી શકે છે આગામી 2 દિવસમાં। ત્યારબાદ અન્ય જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં છે એ હળવા મધ્યમ છે એ ઝાપટા પડી શકે છે અને અમુક વિસ્તારોમાં છે એ ભારે વરસાદની એક્ટિવિટી પણ જોવા મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું જુલાઈના પ્રથમ સપ્તાહની। તો બંગાળની ખાડીની ફરીથી એક સિસ્ટમ છે એ અસર કરતા થવાની છે। હાલ મુજબ જોઈએ તો આ સિસ્ટમ છે જેનું સર્ક્યુલેશન છે એ ગુજરાત તરફ લંબાશે, એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને હાલ મુજબ જોઈએ તો લાભકારક છે એ આ સિસ્ટમ થઈ રહી છે, પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ માટે હજુ પણ આ સિસ્ટમ છે એ ભર્યું નારિયેળ સમાન છે। ત્યારબાદ પણ 9 થી 10 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીની એક સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવે એવું અમેરિકન હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે, પરંતુ આ હજુ છે એ પ્રાથમિક અંદાજ કહેવાય, એટલે કે આને આવવાની શક્યતા છે એ 50 થી 60% ગણાવી શકાય। હાલ મુજબ જોઈએ તો 48 કલાક હજુ પણ હાલની જે અરબ સાગરમાં સિસ્ટમ છે તેની અસર છે એ જોવા મળશે। એના હિસાબે વરસાદી એક્ટિવિટી છે એ હજુ પણ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે મિત્રો। અને આ બાબતે હજુ 1 થી 7 જુલાઈ દરમિયાન કેવું રહેશે વરસાદી વાતાવરણ તેને લગતી વાત છે અમે આવનારા વિડીયોમાં કરતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ।